હું અંકિત અને અધ્યાય એજ્યુકેશન તરફથી તમારું સ્વાગત છે અને આજે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે કે સામાજિક આર્થિક સમીક્ષા તમને ભણાવવા જઈ રહ્યા છીએ. ઇટ મીન્સ સોશિયો ઇકોનોમિક સર્વે જે જીપીએસસી ક્લાસ 1 to 3 એઝ વેલ એઝ યુપીએસસી માટે પણ જરૂરી છે. અમે એનું ઇન્ફોર્મેશન કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો હવે આને કેવી રીતના અમે કવર કરીશું? તો પહેલાં તો ઓવરવ્યૂ જે રીતના સર્વેમાં દર્શાવવામાં આવ્યો છે અને ત્યારબાદ એક 8 સેક્ટર છે આપણા જે મેજર કહેવાય. એમાં પોપ્યુલેશન છે, એગ્રીકલ્ચર છે, સોશિયલ સેક્ટર છે, પબ્લિક ફાઇનાન્સ છે વગેરે. તો એમાં ડિટેલમાં અમે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ પાર્ટમાં આજે ફક્ત તમને અમને ઓવરવ્યૂ જ આપવાનો પ્રયાસ કર્યો છે. ઠીક છે, તો હવે સ્ટાર્ટ કરીશું. તો ઓવરવ્યૂ ઓફ ઇકોનોમી, તો પહેલાં એમાં વર્લ્ડના સંદર્ભે એમને કીધું છે, પછી ઇન્ડિયાના સંદર્ભે અને ગુજરાતના સંદર્ભે, એટલે કે ગુજરાતની ઇકોનોમી કેવી રીતના ચાલે છે. ઠીક છે, તો હવે આપણે વર્લ્ડ ઇકોનોમીના સંદર્ભે જોવાનો પ્રયત્ન કરીએ. તો એમાં દર્શાવવામાં આવ્યું છે કે 2008નું વર્ષ હતું એ ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ તરીકે ઓળખાયું. બરાબર, તો હવે પ્રશ્ન થાય કે આ ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ છે શું એકચ્યુઅલી? ઓકે, તો એમાં જે યુએસએમાં હતા જે એટલે કે સસ્તા દરે લોન આપવામાં આવી લોકોને. ઓકે, તો એને સબ લેન્ડિંગ રેટ બાય બેન્ક્સ બી કહેવાય છે, એટલે કે સસ્તા દરે લોન આપી તો એના લીધે લોકો એ લોન ચૂકવી ના શક્યા, એટલે અને જે બેન્કો હતી એ દિવાળું ફૂકી ગઈ. ઓકે, તો એના લીધે મેજર ક્રાઇસિસ થયો હતો, એને ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ એઝ વેલ એઝ સબપ્રાઇમ ક્રાઇસિસ બી કહેવાય છે. તો એ 2008નું વર્ષ હતું. તો ત્યાંથી લઈને 2016 એટલે કે 7 વર્ષ થયા, પણ તો બી હજી જે ગ્રોથ વધવો જોઈએ એ વધ્યો નથી, પણ સ્ટીલ સ્ટ્રગલિંગ. ઓકે, એટલે કે સ્ટેગ્નેટ રહી ગયો છે. તો આના માટે કારણો કયા જવાબદાર છે, એટલે કે કયા ચેલેન્જીસ છે જેના કારણે આ ગ્રોથ હજી વધ્યો નથી? તો એક તો પહેલું કારણ છે કે ચાઇનીઝ માર્કેટમાં ક્રેશ. ઓકે, તો એટલે આ આખી ઇન્સિડન્ટ શું હતું કે તમે સાંભળ્યું હશે ન્યૂઝમાં કે ચાઇનીઝ માર્કેટમાં ક્રેશ થઈ ગયો. ઓકે, એનું શેર માર્કેટ હતું ને, તો આમાં એક એકચ્યુઅલી બનાવ એવો હતો કે યંગ લોકોના હાથમાં પૈસા થોડા વધારે આવી ગયા હતા. તો એ લોકોએ પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ જ્યાં ને ત્યાં કરી દીધું અને ત્યાં એ લોકોમાં લિટરસી નથી. ઓકે, તો હવે માર્કેટ એક સેચ્યુરેશન પોઈન્ટ પર પહોંચી ગયું, પછી એમને રિટર્ન મળવાનું બંધ થઈ ગયું અને અમુક જે કંપનીઓ હતી એમનો એક્સપોર્ટ પણ ઘટી ગયો. તો આના લીધે લોકોને એમના પરથી વિશ્વાસ ઉઠી ગયો, આથી લોકો પૈસા પોતાના ખેંચવા માંડ્યા પાછા માર્કેટમાંથી. તો આના લીધે થોડું વધારે એક દિવસ એવો આવ્યો કે એમનું આખું 60% જેટલું ડાઉન થઈ ગયું. કે આખું માર્કેટ, કેમ કે ફોરેન જે ઇન્સ્ટિટ્યૂટ હતા બધા એ લોકોએ પણ પોતાના પૈસા ખેંચી લીધા. તો આના લીધે ચાઇનીઝનું માર્કેટ ક્રેશ થઈ ગયું અને આના લીધે ઓઇલના પ્રાઇસીસ ઉપર પણ અસર પડી. એ કેવી રીતના? તો કે ચાઇના છે એ મેજર ઇમ્પોર્ટર છે, બરાબર, ઓઇલનું. તો હવે એ ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દેશે, તો એના લીધે પણ વધારે અસર પડશે ઓઇલના પ્રાઇસીસ પર. હવે નેક્સ્ટ વાત કરીએ તો આપણે બીજું ચેલેન્જ છે અનસર્ટેન પોલિટિકલ પોઝિશન ઇન મિડલ ઇસ્ટ. ઓકે, તો હવે મિત્રો આમ જે મિડલ ઇસ્ટ છે આપણા માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે મેજર ક્વેશ્ચન છે જે આમાંથી જ બનતા હોય છે. બરાબર, આપણે યાદ હશે તમને આ જીપીએસસીમાં કતારનો ક્વેશ્ચન આવ્યો હતો કે કફાલા સિસ્ટમ કોને અબોલિશ કરી? તો એ કતારે કરી હતી. પછી આમાં જિયોગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એક આ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ છે, એ અહીંયા અમારી તમે માઉસ જોઈ શકો છો. આ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ એ કોની વચ્ચે આવ્યું? તો કે ઓમાન અને ઈરાન વચ્ચે. ઓકે, આ જે ટીપ દેખાય છે તમને એ ઓમાનની છે. ઓકે, નોટ યુએઈ. ઓકે, અને આને જે છે એને પર્શિયન ગલ્ફ કહેવાય છે અને અહીંયા જે છે એને રેડ સી કહેવાય છે. પછી આપણને એવો બી ક્વેશ્ચન આવી શકે કે આ જે મેડિટેરિયન સી છે, ઓકે, તે એમના કયો કન્ટ્રી ટચ નથી કરતો? સેમ ક્વેશ્ચન યુપીએસસીમાં આવ્યો હતો, તેમાં આન્સર હતો કે જોર્ડન નથી કરતું અને ઈરાક નથી કરતું. અને ત્યારબાદ પણ ઈરાક અને સાઉદી અરેબિયા અને ઈરાક અને સાઉદી અરેબિયામાં જે છે સુન્ની લોકો છે અને ઈરાનમાં છે એ શિયા લોકો છે. તો એમના બે વચ્ચે બી કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે. પછી ઇઝરાયલ છે એ લેબનાન ઉપર પોતાનો કબજો જમાવવા પ્રયત્ન કરી રહ્યો છે, તો એમાં પણ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે. ઠીક છે, પછી સિરિયામાં જોઈએ આપણે તો સિરિયામાં પણ એવું બની રહ્યું છે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે. દાએશ કરીને છે ISIS, એ ત્યાંની ગવર્મેન્ટને ઉથલાવી પાડવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ આપણે જોઈએ તો એમાં થર્ડ જે છે એ બ્રેક્ઝિટ, એટલે બ્રિટન EUમાંથી એક્ઝિટ થયું. બરાબર છે, એટલે બ્રિટનને એવું લાગતું હતું કે અમારી ઇકોનોમી EUની સાથે થોડોક ખતરામાં છે, એટલે કે અમારું એમ્પ્લોયમેન્ટ બી જઈ રહ્યું છે, તો આના લીધે અમારી ઇકોનોમી થોડી ડાઉન થઈ રહી છે, એટલે બ્રિટન પણ એમાંથી નીકળી ગયું. તો આના લીધે પણ આ વર્લ્ડ ઇકોનોમીમાં થોડો અસર જોવા મળી હતી. પછી 4 છે ઓપેક પ્રોડક્શન કટ. બરાબર છે, એટલે કે ઓપેક કન્ટ્રી છે એટલે કે ઓઇલ પ્રોડક્શન એક્સપ્લોરેશન કન્ટ્રી, એટલે કે આખું
વિધિન બાઉન્ડ્રી, ઓકે, વિધિન બાઉન્ડ્રી 1 વર્ષમાં જેટલું ઉત્પાદન થાય એને જીડીપી કહેવાય છે. એટલે એમાં કે નાની પેનથી માંડીને જે ટ્રક ઉત્પન્ન થાય એને જીડીપી કહેવાય છે, બરાબર છે. એટલે જીડીપીને કેવી રીતના કાઉન્ટ કરવામાં આવે છે? તો 1 વર્ષમાં વિધિન બાઉન્ડ્રી, ઓકે, જે આપણી આ ઇન્ડિયાની બાઉન્ડ્રી દેખાય છે એની અંદર બાઉન્ડ્રીમાં રહીને જેટલી વસ્તુ ઉત્પાદન થાય તો એમાં ફોરેનર બી આવી જાય, બરાબર છે. જેમ કે કોલગેટવાળા કોલગેટનું પ્રોડક્શન કરતા હોય તો પણ એ આપણા જીડીપીમાં કાઉન્ટ થાય. પછી આવે નેશનલ ઇન્કમ. હવે નેશનલ ઇન્કમ કેવી રીતના? તો કે નેશનલ આવે એટલે સિટીઝનશીપ લાગે, બરાબર, એ ધ્યાન રાખવું આપણે. એટલે એનો મતલબ શું કહેવાય કે આપણા સિટીઝન જો બહાર જઈને બી ઉત્પાદન કરતા હોય અને ત્યાંથી ડિવિડન્ડ રૂપે મેળવતા હોય તો એને નેશનલ ઇન્કમમાં કાઉન્ટ કરો, બરાબર. એમાં બાઉન્ડ્રી બેરિયર નહીં આવે. પણ જો કોલગેટવાળા અહીંયાથી ઉત્પાદન કરતા હોય તો એ નેશનલ ઇન્કમમાંથી બાદ કરીશું, બરાબર, કેમ કે એ આપણા સિટીઝન બી નથી અને ડિવિડન્ડ બહાર જાય છે આનું, બરાબર છે. તો હવે આના પરથી આપણે જીડીપી એટલે જીડીપી કેવી રીતના કાઉન્ટ કરવામાં આવે છે? તો કે જીડીપી 2 પ્રાઇસ પર કાઉન્ટ કરે છે. એક છે કોન્સ્ટન્ટ અને બીજી છે કરંટ. કોન્સ્ટન્ટ એટલે કે એનું બેઝ યર ઉપર, એટલે બેઝ યરથી ગણવામાં આવે છે. એટલે કે કયો? 11/12 બેઝ યર છે. અને કરંટ પ્રાઇસ એટલે કરંટ ફાઇનાન્શિયલ યર, બરાબર. ધારો કે આ કયું ચાલુ છે? 16 અને 17 ચાલે છે, બરાબર છે. હવે તો એ જીડીપીના ટાઈપ કેટલા? તો કે પહેલું છે નોમિનલ જીડીપી. તો નોમિનલ જીડીપીમાં શું હોય છે? તો કે કરંટ પ્રાઇસ પર ગણવામાં આવે છે, બરાબર. એટલે કે આ ફાઇનાન્શિયલ યરમાં કેટલું જીડીપી થયું તો એને નોમિનલ જીડીપી કહેવાય. અને રિયલ જીડીપી એ કોન્સ્ટન્ટ પ્રાઇસ પર, બરાબર છે. આ તમે ધ્યાન રાખજો કેમ કે આ ક્વેશ્ચન આવતા રહે છે ઘણી બધી એક્ઝામો. તો કે એ કોન્સ્ટન્ટ પ્રાઇસ પર ગણવામાં આવે છે તો એને ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરવામાં આવે છે તો એને રિયલ જીડીપી કહીશું. ત્યારબાદ હવે આપણે ત્રીજો ટાઈપ છે ઓવરવ્યુમાં એક ગુજરાત બાબતે છે, બરાબર. ગુજરાતની ઇકોનોમી કેવી રીતના આપણા ઇન્ડિયાને હેલ્પ કરી રહી છે, બરાબર. તો એક જીએસડીપી છે એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જે રીતના જીડીપી હોય છે એ રીતના સ્ટેટનું હોય છે, બરાબર. આપણે જે રીતના ઇન્ડિયાનું રીતના સ્ટેટમાં. હવે એમાં આપણે એ લોકોએ મુદ્દો દર્શાવ્યો છે કેમ કે આ જે છે એક ફેક્ટ છે. ફેક્ટ બધી એક્ઝામોમાં કામ લાગે એવા છે. અત્યારે જસ્ટ આપણે ઓવરવ્યૂ લઈ રહ્યા છીએ અને પછીના પાર્ટમાં આપણે આખું ડિટેલમાં બધા જે સેક્ટર લઈશું એમાં ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું, ઠીક છે. તો આમાં જીએસડીપી કેટલું? તો કે આપણે ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે એનો ટોટલ 4.99% આપણા ગુજરાતનો છે, બરાબર, હિસ્સો. હવે એમાં કોન્ટ્રીબ્યુશન કેટલું કરે છે? તો કે 7.3%. યાદ રાખજો, આ બધો ફેક્ટ બહુ ઘણા ઉપયોગી છે. આપણે જીપીએસસીમાં બી આવેલો છે 7.3%, ઠીક છે. તો હવે બીજો સેક્ટર છે એગ્રીકલ્ચર પ્રોડક્શન, બરાબર. તો આપણા ટોટલ એરિયા જે ગુજરાતનો ખરો એના 58% જે લેન્ડ છે એ ખરાબ છે, એટલે મીન્સ કે અરાઇડ લેન્ડ છે, બરાબર છે. તો એના લીધે એટલે કે 58%માં તો આપણું ઉત્પાદન થતું જ નથી. બાકીના જે રહ્યા 42% એમાં જ થાય છે. તો પણ આપણે કોટન અને ગ્રાઉન્ડનટ જેવા વસ્તુઓમાં આપણે પાકોમાં ઘણા આગળ છીએ, બરાબર છે. પછી ફિશ પ્રોડક્શન એટલે કે આપણને 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળ્યો છે તો એના મદદથી આપણે 20% જેટલું આપણા ઇન્ડિયાનું જે સેક્ટર છે 20% જેટલું, બરાબર, એમાં બધા સ્ટેટમાંથી આપણું હાઈએસ્ટ છે. આખા ઇન્ડિયાના જે સ્ટેટ છે એમાં, બરાબર, 20% જેટલું આપણે પ્રોડક્શન કરીએ છીએ. હવે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ તો કે 18.4%, બરાબર, એ આપણા ટોટલ આઉટપુટ છે. આપણો ઇન્ડિયાનો ટોટલ આઉટપુટ છે એમાંનો 18.4% આપણા ગુજરાતમાંથી જ આપણે શેર કરીએ છીએ, બરાબર છે. પછી એક્સપોર્ટ બાબતે વાત આવે તો કે જે એક્સપોર્ટ આપણો ઇન્ડિયાનો થાય છે ટોટલ એમાંથી 20% ટોટલ એક્સપોર્ટ તો આપણા ગુજરાતમાંથી જ થાય છે, બરાબર છે. પછી વાત આવે તો કે બધા જે કાર્ગો હેન્ડલ થાય છે, બરાબર, આખા ઇન્ડિયામાંથી, જેમ કે જવાહરલાલ નહેરુ પોર્ટ, વિશાખાપટ્ટનમ પોર્ટ, બરાબર છે. તો આ બધા કાર્ગોમાંથી 41.04% તો આપણા ગુજરાતમાંથી જ થાય છે. તો આપણે ગર્વ લેવા જેવી બાબત છે. પછી એના પછી નોન મેજર પોર્ટ, ઓકે. નોન મેજર કહેવાય એટલે કે જે મેજર કયા જવાહરલાલ નહેરુ, વિશાખાપટ્ટનમ એ બધા મોટા પોર્ટ હોય છે. હવે નોન મેજર એટલે એ થોડા નાના પોર્ટ હોય છે. તો એ પોર્ટનું જે પ્રોડક્શન થ્રુ એક્સપોર્ટ થાય છે, બરાબર, એક પોર્ટમાંથી એક્સપોર્ટ, તો એમાંથી તો 72%, બરાબર, એ આપણા ગુજરાતમાંથી જ થાય છે. તો આ પણ એક બહુ અગત્યની બાબત કહેવાય કે આપણું 72% તો આપણે નોન મેજર પોર્ટ્સ વાળું છે એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી જ કરી રહ્યા છે. પછી એનર્જીની વાત આવે તો એનર્જીમાં જે સોલર એનર્જી ઇન્સ્ટોલેશન કેપેસિટી છે એ આપણા ઇન્ડિયામાંથી આખી જેટલી હોય છે એમાં કરતાં આપણા ગુજરાતમાં 27% હોય છે, બરાબર. આ પણ એ બહુ અગત્યનો પોઈન્ટ થઈ ગયો છે આપણા માટે. તો હવે અમે જણાવવામાં આવે છે કે અમે આ શરૂઆત કરી છે એમાં તમને ગમે તે ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય તો અમને પ્લીઝ સજેસ્ટ કરો, શેર કરો અને લાઇક કરો. અને અમે અગાઉ અને બીજી ભવિષ્યમાં પણ અમે પબેડ માટે એક ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, એટલે પબેડ માટે પણ વિડીયો બનાવવાના છે જે જીપીએસસી મેઇન્સ માટે કામ લાગે.